विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 7 विषय गणित धोरण 7 विषय गणित चैप्टर नंबर 13 घात અને ઘાતાંક। એમાં વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર અમુક નિયમોની ચર્ચા કરેલી। ઘાત ઘાતનો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકાર, સમાન આધારની ઘાતનો ભાગાકાર, પછી સમાન ઘાતની આધારનો ગુણાકાર, સમાન ઘાતની આધારનો ભાગાકાર, આવું બધું આપણે ઘણા બધા નિયમો જોઈ ગયા। એ નિયમોના આધારે થોડીક પાછી આપણે નિયમોની સાથે સાથે થોડીક આગળની ચર્ચા કરવાની છે। એક એવું સ્વરૂપ છે જે તમને બહુ લાંબી સંખ્યા આપેલી, બહુ મોટી સંખ્યા આપેલી હોય જેને તમે વાંચી શકતા નથી, તો આપણે એને શેના વડે દર્શાવીએ છીએ એની થોડીક માહિતી હતી। તો એવો જે માહિતી તમે દર્શાવો છો એને તમે શું કહો છો? તો કે એવી સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપ કહેવાય। પણ પ્રમાણભૂત સ્વરૂપ એટલે શું? તો કે જે સંખ્યા આપેલી છે એવી સંખ્યાને તમે કેવા સ્વરૂપમાં દર્શાવો છો? તો જે સ્વરૂપમાં આપણે દર્શાવીએ છીએ કેવા સ્વરૂપને, તો આપણે થોડીક ચર્ચા કરીએ એની। ધારો કે આપણી ચોપડી પાઠ્યપુસ્તક જે છે એની અંદર જો તમને આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો પહેલો તો એક પોઈન્ટ આપણે લઈ લઈએ, સંખ્યાઓનું પ્રમાણભૂત સ્વરૂપ। ચાલો, સંખ્યાઓનું પ્રમાણભૂત સ્વરૂપ। ચાલો, આ સંખ્યાની અંદર આપણે તો પેલા એક પોઈન્ટ એવો લખીશું, આપણને ખબર નથી કે કેવી રીતે વંચાય છે, તો એને આપણે ટૂંક સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો પહેલી વાત તો એ આપણી ચોપડીમાં જુઓ, તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જ્યાં સંખ્યાનું પ્રમાણભૂત સ્વરૂપનું જ્યાં પોઈન્ટ પડે છે ત્યાં જો લખેલું છે, સૂર્યએ આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી કેટલા મીટર દૂર આવેલો છે? તો જો તમને 3 કરીને પાછળ ઘણા બધા મીંડા આપેલા છે, તો તમને ખબર છે કે પાછળથી શરૂઆત કરો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, એવી રીતના આપણને હતી। પછી આપણે થોડાક આગળ જઈને તમે બધા અટકી જશો। તો આપણે ટૂંકમાં દર્શાવવું હોય એ સંખ્યાને, તો પહેલાં તો આપણે સાથે સાથે લખતા જઈએ કે કેવી રીતે લખીએ છીએ અને કેવા સ્વરૂપને આપણે પ્રમાણભૂત સ્વરૂપ કહે છે, બરાબર? તો ચલો પહેલાં જોઈએ, સૂર્યએ આપણી શેની વાત કરી? તો કે આકાશગંગા ગેલેક્સીના, આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી, શેનાથી? ગેલેક્સીના કેન્દ્રથી કેટલો દૂર છે, કેટલા મીટર દૂર છે એ આપણે લખવું હોય તો અહીંયા જો તમને આવી રીતના આપેલું છે, આટલું આપ્યું છે ને, કાઉન્સો પાછું તમને લખેલું છે, જો 3 પછી લખ્યા છે ગુણ્યા કરી 10⁻20 મીટર, શું? તો કે દૂર આવેલો છે, મીટર દૂર આવેલો છે। જો આવું આપણી પાઠ્યપુસ્તકમાં તમને દર્શાવેલું છે। તો આપણે આ જે મોટી જે સંખ્યા છે, લાંબી સંખ્યા છે ને, જેને વાંચી નથી શકતા, તો એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ છીએ। જો 3ની પાછળ જેટલા મીંડા છે તો 3 ગુણ્યા 10, 10 ને તમે કેટલી વખત ગુણો
ત્યારે તમને આ પાછળના દરેક મીંડા મળે. તો કે 10 ને હું 20 વખત ગુણું ત્યારે મને 3 ગુણ્યા બધી સંખ્યા મળે છે. એવો પોઈન્ટ એક આ છે. બીજો પોઈન્ટ એવો આપેલો છે કે આપણી ગેલેક્સીમાં હવે જો અહીંયા વાત હતી કેટલા મીટર દૂર આવેલો છે. હવે વાત આવે છે તારાઓની, કેટલા તારાઓ આવેલા છે, પણ આપણને ખબર નથી. અહીંયા અંદાજે આપણને આપેલું છે કે આપણી ગેલેક્સીમાં કુલ, તો જો તમને આવી રીતના આપેલું છે તમને આટલા મીંડા આપેલા છે અને આ મીંડાના આધાર પાછું કૌંસમાં લખેલું છે કે 10⁻11 તારાઓ, શું લખ્યું છે કે તારાઓ આવેલા છે. આવું આપણને દર્શાવેલું છે. જો છે આપણને ખબર નથી કે કેટલું વંચાય છે. આપણે તો શું કરીએ પાછળથી વાંચીએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, એવી રીતે આગળ વાંચીએ છીએ, બરાબર. પણ પછી જેમ જેમ મીંડાનો વધારો થતો જાય તો આપણને ખબર પડતી નથી કે ભાઈ કઈ સંખ્યા કેવી રીતે વંચાય છે, બરાબર. તો આપણે એની માટે શું વાત કરી તો કે 10⁻11 લખો એટલે ઘાત સ્વરૂપે થઈ ગયું. આવું જે માપ છે એને શું કહેવાય? પ્રમાણભૂત સ્વરૂપ. પરંતુ હજી થોડોક એવી એક સંખ્યા છે જે આગળ થોડુંક જોઈએ. તો હવે તમને જો પેલા પોઈન્ટમાં વાત કરી આકાશગંગાને કેન્દ્રથી કેટલું મીટર દૂર છે, બરાબર. પછી બીજી વાત કરી ગેલેક્સીના તારાઓની. હવે વાત કરી છે પૃથ્વીનું દળ, બરાબર, કે પૃથ્વીનું દળ કેટલું છે. હવે કેટલું એટલે કે કેટલા કિગ્રા છે એની થોડીક વાત કરે છે, બરાબર. તો ચલો જોઈએ આપણે શું કહે છે એમાં. તો વાત કરવાનું પૃથ્વીનું દળ. તમને જો એક સંખ્યા આપેલી છે સંખ્યા, પેલા સંખ્યા જોઈ લો એટલે ખબર પડી જશે. સંખ્યા તમને આવી જ કંઈક આપી છે. ડાયરેક્ટ પેલા વાત કરી છે પૃથ્વીનું દળ 5976, 5973 પૂછે. પછી પાછળ જો તમને મીંડા આપેલા છે. જોઈ લો. આટલા તમને મીંડા એક આપેલા છે. મીંડાના આધારે બી પાછું કૌંસમાં લખેલું છે. જો 5976 ગુણ્યા 10⁻21 અને પછી લખેલું છે પાછળ જો કિગ્રા છે. આટલું માપ તમને આપેલું છે, બરાબર. તો હવે આના ઉપરથી આપણને ખબર પડે કે આ સંખ્યાઓ વાંચવી સહેલી તો નથી, બરાબર. તો સહેલું બનાવવા માટે આપણે શું કરીશું? તો ફરી પાછા આપણે એક ચર્ચા કરી લે. સહેલું બનાવવા માટે આપણે શું કરવાનું? તો કે પાછો પોઈન્ટ લખું છું કે આ સંખ્યાઓને વાંચવી કે લખવી સહેલી નથી, બરાબર. તો અહીંયા લખાઈ છે કે આ સંખ્યાઓને લખવી કે વાંચવી સહેલી નથી, બરાબર. એટલે કે સરળ નથી. તેથી આપણે શું કરતો? તેથી તેને સરળ સ્વરૂપમાં, એટલે કે સાદી ભાષામાં સરળ સ્વરૂપમાં, એટલે કે સરળ બનાવવા માટે આપણે એવો શબ્દ વાપરીએ, સરળ બનાવવા માટે, બરાબર. સરળ બનાવવા માટે કેવી સંખ્યાઓનો? તો કે સરળ બનાવવા માટે ઘાતનો ઉપયોગ કરીશું. જો અહીંયા તમને ઘાત બનાવવા માટે ઘાતનો ઉપયોગ કરીશું. તો ઘાતનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? તો જો ધ્યાન રાખો. હવે આપણને જે પોઈન્ટ હું તમને પેલા દર્શાવું છું એના પછી તમને હું
લખીશ, બરાબર. તો જો કોઈ પણ સંખ્યાને 1 અને 10 ની વચ્ચે દશાંશ સંખ્યા 1 અને 10 ની વચ્ચે દશાંશ સંખ્યા જે આવે એને ગુણ્યા 10 ની ઘાત કરી નાખો એટલે સરળ સ્વરૂપમાં થઈ જાય, બરાબર. કેવી રીતે? જો પેલી સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણને આપેલી છે 59. 59 ખાલી આપેલા છે. તો હું શું કરીશ? તો 59 ને જો હું સંખ્યા વચ્ચે એટલે કે 5.9 કરું છું, પોઈન્ટ પછી એક રકમ છે એટલે દશાંશ થયો એટલે અહીંયા કરીશ ગુણ્યા 10 એટલે મને આખી સંખ્યા મળશે. આ બેનો ગુણાકાર કરું એટલે સંખ્યા મને મળે 59. પણ મેં 59 ના ભાગ પડે, મને ધારો કે સંખ્યા વાંચતા નથી આવડતી એટલા માટે તો મેં શું કર્યું? આ સંખ્યાનો ભાગ પાડી દીધા. હવે શું કરીશ? તો કે 10 ને કેટલા પાછળ મીંડા છે? એક જ મીંડું છે, તો આ રીતના લખી શકો 5.9 ગુણ્યા 10 ની 1 ઘાત. આ થોડીક નાની સંખ્યા, ચલો એની થોડીક આગળ મોટી સંખ્યા જોઈએ. ધારો કે 590 આપેલા છે. ચલો તો સેમ ટુ સેમ પદ્ધતિ, પહેલી રકમ પછી પહેલો અંક છે પછી પોઈન્ટ મૂકી દો, પાછળની રકમ એમને મૂકી દો. પાછળ મીંડું મૂકો તો ચાલે, એમને ન મૂકો તો પોઈન્ટ પછી જો અહીંયા બીજું મીંડું મૂકું છું, બરાબર. એટલે પોઈન્ટ પછી 2 આંકડા થયા તો ગુણ્યા 100, બરાબર. હવે કેટલી? તો કે 5.9 ગુણ્યા 10 ની થઈ જાય 2 ઘાત. અહીંયા મીંડું મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે, કારણ કે પાછળ મીંડું છે. કારણ કે આપણને મેઇન રકમ ખબર છે. મેઇન રકમ આપણી શું છે? 590 છે. એના આધારે આપણે ઘાત મૂકેલી છે. કદાચ જીયાની કરતાં મોટી સંખ્યા આવી તો ચલો પાછો જે એકાદ ઉદાહરણ લઈ લે. 5900 મળે છે. તો સેમ ટુ સેમ પદ્ધતિ 5.9 મૂકો ગુણ્યા પોઈન્ટ પછી 3 રકમ છે, પોઈન્ટ પછી 1, 2 ને 3 છે એટલે મૂકો 1000, બરાબર. સંખ્યા શું મળશે આપણે? 5.9 ગુણ્યા 10 ની મળે 3 ઘાત. જો મળે આવી રીતના ઘાત. આ દરેક ઘાતના આધારે ફરી પાછું આપણે લખવું હોય તો લખી શકાય. શું લખી શકાય? તો તમે બધા જાણો છો કે આવી સંખ્યાઓ સરળ બનાવવા માટે તો પાછો પોઈન્ટ નીચે પાડું છું આમ કોઈ પણ સંખ્યાને કેવી? તો કે 1 અને 10 વચ્ચેની કોઈ પણ સંખ્યાને 1 અને 10 વચ્ચેની કેવી સંખ્યા? તો કે દશાંશ સંખ્યા વચ્ચેની દશાંશ સંખ્યા ગુણ્યા 10 ની ઘાત. 10 ની ઘાત અથવા 10 નો ઘાત, 10 ની ઘાત સ્વરૂપમાં 10 ની ઘાત સ્વરૂપમાં શું કરવાનું? તો કે દર્શાવવામાં આવે છે. તો ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય, છે. ક્લિયર? તો આવી રીતે જે તમે સંખ્યાઓ લખો છો, કઈ સંખ્યાઓ? આ એક સંખ્યા છે, આ બીજી છે, આ ત્રીજી. એટલે કે આ જે સંખ્યાઓ તમે જે લખેલી છે, જો આવી સંખ્યાઓને શું કહેવાય? તો કે સંખ્યાના આવા સ્વરૂપને. તો ફરી પાછો પોઈન્ટ લખું છું કે સંખ્યાના આવા સ્વરૂપને શું કહેવાય છે? તો કે પ્રમાણભૂત સ્વરૂપ. પ્રમાણભૂત સ્વરૂપ કહે છે. જો હવે તમને પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછે કે પ્રમાણભૂત સ્વરૂપ એટલે શું? તો તમારે એટલું લખવાનું કે કોઈ પણ સંખ્યાને 1 અને 10 વચ્ચેની સંખ્યા ગુણ્યા 10 ની ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય તેને પ્રમાણભૂત સ્વરૂપ કહે છે. બરાબર. મેં તમને 2 પોઈન્ટમાં લખાવ્યું છે, તમને યાદ રહે એવી રીતે. પણ તમારે જો લખવું હોય તો તમારે આવી રીતે લખવાની છૂટી કે કોઈ પણ સંખ્યાને 1 અને 10 વચ્ચેની દશાંશ સંખ્યા ગુણ્યા 10 નો ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય તો આવા સ્વરૂપને પ્રમાણભૂત સ્વરૂપ કહે છે. ક્લિયર? આ પોઈન્ટ તમારે સાથે સાથે આવશે શેમાં? તો કે પ્રમાણભૂત સ્વરૂપ છે. અહીંયા લગભગ તમારી ટોટલી થિયરી આવી જાય છે. અને હવે જેના સ્વાધ્યાય જે છે ને વિદ્યાર્થીઓ સાવ સહેલા છે. બરાબર. સ્વાધ્યાય તમારા જે આવશે એ આની કરતાં પણ સાવ સહેલા લાગશે. એક છેલ્લા સ્વાધ્યાયમાં અને બધા સ્વાધ્યાયના એન્ડમાં એટલે કે છેલ્લા પ્રશ્નની અંદર આવું તમને પૂછાશે
એ હું તમને કરાવીશ, બરાબર? તમને ઓટોમેટિક ક્લિયર થઈ જશે. ચલો ફરી પાછા હવે આપણે એકવાર ચેક કરી લઈએ સંખ્યાનું પ્રમાણભૂત સ્વરૂપ. તો સૂર્ય એ આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી કેટલા મીટર દૂર આવેલો છે? તો તમને આ ન ખબર તો તમે સીધું લખશો 3 × 10⁻20. તો જો અહીંયા પાછું કેવું આપણું સ્વરૂપ થયું, અહીંયા તમે જાણો છો આપણું સ્વરૂપ આવું થઈ ગયું. 3 × 10⁻20. અહીંયા આપણું સ્વરૂપ પાછું થઈ ગયું 10⁻11. અહીંયા આપણું સ્વરૂપ ફેરાઈ ગયું 5976 × 10⁻21. આ દરેકે દરેક ઘાતવાળું જે સંખ્યા છે એ કેવું છે? તો કે સંખ્યાનું પ્રમાણભૂત સ્વરૂપ છે, બરાબર? મેઇન પ્રશ્ન છે પ્રમાણભૂત સ્વરૂપ. આ પ્રશ્ન આપણે ધ્યાનમાં રાખવાનો છે, બરાબર? સંખ્યાઓનું પ્રમાણભૂત સ્વરૂપ એટલે આપણને ખ્યાલ મળી જાય. ચલો ક્લિયર. તો હવે આપણે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 13.1ની. ચલો શરૂઆત કરીએ. ચલો આપણે જોવાનું છે સ્વાધ્યાય 13.1. 13.1 ના આધારે આપણને ખબર પડશે થોડી ઘણી માહિતી. ચલો બરાબર. તો લખું છું સ્વાધ્યાય 13.1 નો પહેલો પ્રશ્ન. ચલો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે ખાલી કિંમત શોધો. એમાં આપણને આપેલું છે પહેલું આપ્યું છે 2/6. પછી આપેલું છે બીજું 9/3. એના પછી ત્રીજું આપેલું છે 11/2. અને ચોથું આપેલું છે 5/4. પહેલા પ્રશ્નની અંદર તમને આટલા પ્રશ્નો કંઈક આપેલા છે મિત્રો. તો આપણે એને કેવી રીતે લખવાનું? આપણો પ્રશ્ન છે કિંમત શોધો, બરાબર? કિંમત શોધવાની છે પણ કોના આધારે? તો કે જે કિંમત આપણને અહીંયા જો 2/6 છે. તો 2 કેટલી વખત હોય? આપણે જોયું આગળના ઓલામાં પ્રમાણભૂત સ્વરૂપમાં કે 10/21 તો પાછળ 10 મીંડા હતા, પાછળ 21 મીંડા હતા, બરાબર? તો અહીંયા આપણે પાછું એ જ ચર્ચા કરવાની કે 2/6 છે. તો 2 કેટલી વખત ગુણાયેલા હોય? તો કે 2 × 2 × 2 × 2 × 2 કિંમત શોધવાની છે, બરાબર? અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં લખવાનું નથી. 2 × 4 4 × 8 8 × 16 16 × 32 32 અને ગુણ્યા 2 6 વખત લખવાના છે. 32 જો 1 2 3 4 5 ને 6 વખત મેં લખી નાખ્યા. હવે ગણતરી કરવાની. 2 × 4 4 × 8 8 × 16 16 × 32 32 ગુણ્યા 2 કરવાના. ન આવડે તો કરવાના, બરાબર? 32 જવાબ મળશે આપણને 64. કેટલો જવાબ મળશે? 64. આપેલો પ્રશ્ન જો તો બીજો શું કહે છે? 9/3 છે. તો કે 9
9 ગુણ્યા 9 ગુણ્યા 9, ચલો કરો ગુણાકાર. 90 81, 81 ગુણ્યા 9, તો ન ખબર પડે તો આ રીતના ગુણાકાર કરવાની છૂટી. 81 ગુણ્યા 9, 9 એકા 9, 9 અઠ્ઠું 72, જવાબ કેટલો મળ્યો? 729. લખી શકાય 729. 9નો ઘન છે. ઘન અને ઘનમૂળની અંદર તમે ઘન શીખી ગયેલા. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, એટલે તમે ચોખ્ખો 16 ચોક 64. 5નો ઘન તો કે એ તમે આગળ 125 શીખી ગયેલા. 6નો ઘન તો એ આગળ શીખી ગયેલા એવી રીતે, બરાબર. ચલો હવે જોઈએ અહીંયા આપણે પાછો 11 છે, તો કે 11 ગુણ્યા 11, તો 11 ગુણ્યા 11 કરો. 11નો વર્ગ છે, 11નો વર્ગ ન આવડે તો તમારી પાસે તો ગણતરી કરવાની. 11 ગુણ્યા 11, એકમ દશકની શૂન, 1 એકા 1, 1 એકા 1 વત્તા 1 એકા 1, 1 એકા 1, 1 શૂન્ય વત્તા 1 એટલે 1, 1 ને 1 2 અને 1 ના 1 એટલે 121 મેળા. ન આવડે તોની વાત છે. 11નો વર્ગ ખબર હોય તો સીધું તમે મૂકી શકો 121. ક્લિયર? એના પછી જો 5ની 4 ઘાત છે, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરો ગુણાકાર. હવે ગુણાકાર તમારે કરવાનો. 5 25, 25 પંચા 125, 125 ગુણ્યા 5 કરો. ન ખબર પડે પાછું કીધું એમ 125 ગુણ્યા 5 625 મળે, પણ છતાંય તમને સમજાવી દો. 5 25નો પાંચડો વધી પડી 2, 5 દુ 10, 10 ને 2 12, 12નો બગડો વધી પડી 1, 5 એકા 5 ને 1 6 મળ્યા 625, બરાબર. એટલે અહીંયા જવાબ મૂકો ને આપણે 625. આ તો પ્રશ્ન નંબર 1. હવે જોઈએ પ્રશ્ન નંબર બીજા તરફ. ચલો પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. ઘાત સ્વરૂપે લખવાનું છે. એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. બીજો પ્રશ્ન આપેલો છે t ગુણ્યા t. ત્રીજો પ્રશ્ન આપેલો છે b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b. ચોથો પ્રશ્ન આપેલો છે 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. પાંચમું આપેલું છે 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a. છઠ્ઠું આપેલું છે a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા d. એના પછી ચલો પ્રશ્ન 6 સુધી આપેલો છે. પ્રશ્ન નંબર 3 શરૂઆત થાય છે. ચલો હવે આની અંદર આપણને શું કહેવા માંગે છે પહેલા એ જોઈ લઈએ આપણે. આપણો પ્રશ્ન એમ છે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે તમારે લખવાનું છે, બરાબર. તો અહીંયા જુઓ તો આપણને કેટલી ઘાત, તો કે 6 છે, સંખ્યા છે આપેલી, પણ 6 તમને કેટલી વખત આપેલા છે એ આપણે ધ્યાનમાં લેવાના છે. 1 2 3 અને 4 વખત છે, તો સીધું ઘાત સ્વરૂપ શું થઈ જાય? 6 ની 4 ઘાત. સીધું ટૂંકમાં લખાવું છે એટલે તરત તમને ખ્યાલ મળી જશે, બરાબર. ચલો એના પછીનો બીજો પ્રશ્ન 1 અને 2 વખત ટી છે, તો ટી ગુણ્યા ટી એટલે ટીનો વર્ગ. આપણે ઝેડ વાળો શબ્દ તમને સમજાવેલો. ઝેડ ગુણ્યા તમારે એક આવશે જ આની અંદર. પછી 1 2 3 અને 4 વખત બી છે, તો શું થઈ જશે કે બી ની 4 ઘાત. એના પછી
1 2 2 વખત 5 છે તો 5 ની 2 ઘાત ગુણ્યા 1 2 અને 3 7 3 વખત છે એટલે 7 ની 3 ઘાત એના પછીનો 2 કેટલી વખત છે 2 વખત છે તો લખી શકાય ના કે 2 ની 2 ઘાત ગુણ્યા 1 અને 2 તો એની પાછી 2 ઘાત ક્લિયર એના પછીનો 1 2 અને 3 વખત એ છે પછી સી શરૂઆત થાય છે તો આના લખી શકાય a ની 3 ઘાત ગુણ્યા 1 2 3 અને 4 તો કે c ની 4 ઘાત ગુણ્યા d કેટલી વખત છે એક જ વખત છે તો d ને તમે સીધું એમને મૂકી શકો તો d ની 1 ઘાત લખી શકાય બરાબર હવે જુઓ તો આપણને એટલી ખબર પડે કે અહીંયા જે આપણને આપે છે એકમાં કિંમત શોધવાનું આપ્યું છે જે તમને ઘાત આપી હતી તો ઘાતના તમે ભાગ પાડ્યા ઘાત સ્વરૂપે હતું એને સાદી સ્વરૂપમાં લખીને પછી એની કિંમત મૂકી અહીંયા શું કર્યું તો કે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે આપણે લખો તો ઘાત સ્વરૂપે આપણે લખી બરાબર તો હવે પાછો પ્રશ્ન અહીંયા જો આપણો પ્રશ્ન એવો કંઈક છે બીજો નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખવાનું છે બરાબર તો પહેલાં તો આપણે એની વાત પછી કરીએ પહેલાં તો આપણે એક ચર્ચા કરીએ કે જેટલું આપણે અત્યારે સમજ્યા એના આધારે પહેલું સમજીએ આપણે 5 કે 6 નિયમો બરાબર સમાન આધારનો નિયમ સમાન ઘાતાંકનો નિયમ ઘાતનો નિયમ બરાબર પછી એની શૂન્ય ઘાત મળે તો જવાબ આપણે 1 લખવાનો એના પછી જોઈએ આપણે પ્રમાણભૂત સ્વરૂપ કે સૂર્ય આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી કેટલા ગણો તો કે 3 × 10 ની 20 ઘાત મીટર દૂર આવેલો છે એના પછી આપણે વાત કરી કે આપણી ગેલેક્સીમાં 10 ની 11 ઘાત તારાઓ આવેલા છે પછી વાત કરી પૃથ્વીનું દળ તો કે 5976 × 10 ની 21 ઘાત કિગ્રા છે કોનું તો કે પૃથ્વીનું દળ પછી વાત કરી કે આ સંખ્યાઓને લખવા કે વાંચવા માટે સરળ નથી તેથી આપણે શું લખ્યું હતું પછી તેથી તેને સરળ કે સહેલી બનાવવા માટે સાદા સ્વરૂપમાં ફેરવવા માટે ઘાતનો ઉપયોગ કરીશું અથવા કરીએ છીએ ભાઈ 59 590 અને 5900ના સ્વરૂપે મેં તમને દર્શાવ્યું એના પછી વાત કરી કે પ્રમાણભૂત સ્વરૂપ એટલે શું તો થયું કોઈ પણ સંખ્યાને 1 અને 10 ની વચ્ચે ની સંખ્યા કેવી દશાંશ ગુણ્યા 10 ની ઘાત 10 નો ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય છે તો આવા સ્વરૂપને પ્રમાણભૂત સ્વરૂપ કહે છે બરાબર એના પછી શરૂઆત કરી સ્વાધ્યાય 13.1 ની 13.1 ની અંદર આપણે જો પ્રશ્ન નંબર 1 કિંમત શોધો એના 4 દાખલા પ્રશ્ન નંબર બીજો નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો એના પ્રશ્ન જોઈએ આપણે 6 તો હવે તમને હોમવર્કની અંદર જો કદાચ આવા દાખલા આપો તો તમને હવે આવડે ક્લિયર ચલો હવે આના પછીનો પ્રશ્ન નંબર 3 જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ